ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી બધાને. કેમ છો? મજામાં? તો અમે આવી ગયા છીએ અહીંયા મમ્મીના ઘરે અગિયારી કરવા ને કાલ 11 વહી ગઈ છે, તો અત્યારે અમે પાછા જઈએ છીએ. અને જો આ ફોરમ હોતી છે અને મારા દાદા છે એ બેઠા છે. એનો પગ એક નથી એટલે હાલી નથી શકતા, એટલે એમને બેઠા હોય ને આ બેન અહીંયા હુવરાવ્યા છે કે ઘડીક રમાડી લે, હમણાં જવું છે અમારી ઘરે. અને અહીંયા અમારા ગઈઢીમાં જેને બોલાવા નથી થતા, બોલાવે એટલે બાંધવાનું ચાલુ કરી દે. અને અહીંયા બધું અમારે લીંબુડી ને અહીંયા ફૂલ વાવ્યા છે, હજી ફૂલ થતા નથી. અને અહીંયા અમારા મમ્મી બેઠા એ લહણ ફોલે છે. અને કેરી ખાવી હોય તો હાલો, કેરીનું ખોખું આખું ભર્યું છે. માખી ઉડે છે ભેગી મીઠાઈ છે એટલે. અમારા ફોરમ બેન જવા બાજુ મારી હમું જોવે કે આ શું બનાવે છે મારી મમ્મી. એ ઢીંગા. અને અહીંયા મારો ભાઈ ને મારા ઘરવાળા બેઠા, હજી મારો વિડીયો બનાવો ને વૈસારા વૈસારા દાંત કાઢતા હતા. અહીંયા બેઠા. સબસ્ક્રાઇબ નહીં, સબસ્ક્રાઇબ કરો. તું ક્યાં જેવો ખાવ. તો અહીંયા જો અમારું ઘોડિયું પેક કરી દીધું છે. અને આ અમારો સામાન, બેનને ટુવાલ ઓઢાડવાનો અને સામાન પેક કરી લીધો છે. અને આ અમારા અનિલભાઈ એ અમને હટકોડી સુધી મૂકવા આવશે. એટલે જો આ મયુર મોઢું ધોવા વર્ગી ગયા છે, નીકળવું છે એટલે માથું હરાવીને પાવડર ભૂહીને તૈયાર થઈને હવે નીકળી જાઉં. અને અહીંયા છે ને ફૂલ ઝાડ વાવ્યા છે, હજી ફૂલ આ થતા નથી. આ ચોમાહાના જ છે, ચોમાહામાં વધારે ફૂલ થાય છે આમાં. અને આ એક વાવ્યા વગરનું ઉગી ગયું છે. આ ઝાડવા અમારી ઘરે વાવ્યા, આ બધા અમારી ઘરેથી થોડા થોડા લઈને વાવેલા છે. અહીંયા અજમા ભજીયામાં નાખે હી, જોકે અજમા આમ કહેવાય નહીં પણ સ્વાદ અજમાનો આવે. અને આ છે મમ્મીની ને મેળી, જ્યાં મેળી ઉપર બધા સૂતા હોય અત્યારે ગરમીના. અને આ અમારા મેળી ઉપરથી નજારો, રામદેવ પીરનું મંદિર છે. જો આ ગામડાનો નજારો કેવો લાગે તમને. આ છે અમારું માવતરનું ગામડું. તો હવે આપણે છે ને ભાઈ મૂકવા આવશે તો નીકળી જાય એટલે ઘરે વહેલા પહોંચતા થઈએ. તો હમણાં ઘરેથી નીકળશું. તો જો આપણો સામાન બહાર આવી ગયો છે. 9:30ની બસ છે, 9:15 થઈ ગયા વાતુમાં. હવે આપણે નીકળીએ વહેલા. આપણો રથ નીકળો ભાઈ, ફૂલ ટ્રાફિક છે, એક જણો સમાય એમ છે નહીં. અને આ જીનકા છોકરા હોય ને એટલે બેનજો તો બાપાને ફ્રી આવે ગિફ્ટમાં, ફૂલ ફાંકડ. પણ 2 કિલોમીટર જ છે. અનિલભાઈને આવો મોકો વારંવાર મળતો રહે છે, ખૂબ સારી વાત છે. ચાલો આપણે બસ સ્ટેન્ડે પૂકી જાય, 15 મિનિટની જ વાર છે, નકર ટ્રેન બસ ચૂકાઈ જાય, ટ્રેન નહીં. મિત્રો આપણે ફાઇનલી છે ને આપણે હાટખોડી પહોંચી ગયા છે. બસ સ્ટેન્ડ સામી સાઈડમાં છે. તો લગભગ તો બસ નહીં ગઈ હોય, તો વહી હશે તો આપણે બીજી બસ 11:30 મળશે. તો સામીની સાઈડમાં વયા જાય બસ સ્ટેન્ડની નીચે. હાલો હવે અહીંથી આપણે અનિલભાઈને વિદાય આપી અને વાડીએ જવાનું છે. આવજો ભાઈ, ટાટા. સામેની સાઈડમાં પ્રતીક્ષા બેસી ગઈ છે. આ બધું હું બેસી ગયો, બસની વાઈટ જોવાની છે આપણે.